તો વાત કરીએ આમોદની તો આમોદના તાણછા ગામે રૂપાલાનો વિરોધ કે જ્યાં ભાજપના કાર્યકરોએ આગેવાનોએ જે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવ્યા છે ત્યારે આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જ્યાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરોની માંગ કરવામાં આવી છે ત્યારે આમોદ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું છે। કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર દરેક જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવે છે। દરેક આવેદનપત્ર સાથે ક્ષત્રિય સમાજ આજે પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચે છે, મામલતદારની કચેરીએ પહોંચે છે। મોટી સંખ્યામાં જે આવેદનપત્ર આપવા માટે પહોંચે છે ત્યારે આમોદ જે છે આમોદના તાણછા ગામે રૂપાલાનો વિરોધ જોવા મળ્યો છે જ્યાં ભાજપના કાર્યકરો આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવ્યા છે। આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં પુરુષોત્તમ રૂપાલા કે જેઓ રાજકોટ લોકસભાની બેઠક પરના ભાજપના ઉમેદવાર છે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જ્યાં આમોદ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકોએ આ આવેદનપત્ર આપ્યું છે। જે રૂપાલા જે રાજકોટ સીટ ઉપર લોકસભાની ઉમેદવારી કરેલી છે એમના દ્વારા ગત માસમાં જે રાજપૂત સમાજ પર જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એના વિરોધમાં રાજપૂત સમાજ નારાજ થયેલો છે અને એના માટે અમે એનું જો રદ નહીં થાય ઉમેદવારી પત્ર ત્યાં સુધી ભાજપ પાર્ટી કે પ્રવેશબંધી અમે ફરમાઈ છે એના માટેના બોર્ડ મારેલા છે। બીજું કે આજે અમારા આમોદ તાલુકાના સમગ્ર ક્ષત્રિય સમાજ સંયુક્ત આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે અને એના માટે કાર્યવાહી કરી અને જરૂરી પગલાં ભરવાની વિનંતી કરેલી છે। અમોએ જે રૂપાલા જે રાજકોટ સીટ ઉપર લોકસભાની ઉમેદવારી કરેલી છે એમના દ્વારા